ચોમાસાની સિઝન હાલ ચાલી રહી છે, તેવામાં સરીસૃપ જીવો દરોમાંથી નીકળી અને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યાએ રહેણાંક વિસ્તારોમાં સાપ ઘૂસી આવવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં મગરના બચ્ચા સહિત મગર ઘૂસી આવવાની પણ ઘટનાઓ બની રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આવી જ એક ઘટના બનવા પામી છે, જેમાં એક કાચા મકાનના છત ઉપર નળિયામાં એક સાપ ફસાયો હતો, જે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમને ઘરમાં સાપ ઘૂસ્યો હોવાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ ટીમના હિતેશભાઈ પ્રજાપતિ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સાપનો રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ત્યારે આ ઘટના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના રંગેલી ગામે બનવા પામી હતી, જ્યાં એક ખેડૂતના મકાનના છત ઉપર નળિયામાં એક સાપ ઘૂસ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિક રહીશ દ્વારા હિતેશભાઈનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હિતેશભાઈ પ્રજાપતિ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાચા મકાનની છત ઉપર ચડી નળિયામાંથી અંદાજિત 6 થી 7 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. તેઓના જણાવ્યા પ્રમાણે આ સાપ બિનઝેરી પ્રજાતિનો ધામણ સાપ હતો, જેનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને દૂર સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.